ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ। જંબુસર નગરપાલિકા સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ, જેમાં 55 કામો એજન્ડામાં જાહેર કર્યા, જેમાં વિકાસના કામો સર્વાનુમતે મંજૂર કરાયા। જનરલ સભા પાલિકા મહિલા પ્રમુખ અમીષાબેન વિરેનભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાઈ, જેમાં કુલ 28 નગરસેવકો પૈકી 25 નગરસેવકો ઉપસ્થિત રહ્યા। સભાના પ્રારંભે પૂર્વ સદસ્ય જરીનાબેન અબ્દુલ અજીઝ શેખ જન્નત નસીબ થયા હોય તેમને 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી। એજન્ડાના 55 કામો પૈકી સફાઈ ઉપકર, વાહન વેરા, ગટર વેરા, પાણી વેરા સહિતના કામો નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલ તે અંગે, શહેરના સોસાયટી વિસ્તારના રોડ રસ્તાની સંભાળ અંગેની ફી નક્કી કરવા, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે 60 લાખની ગ્રાન્ટના કામો નક્કી કરવા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની વ્યવસાય વેરા 50%ની ગ્રાન્ટ 24,37,469ની ગ્રાન્ટના કામો નક્કી કરવા, બીખેલો ફંડ એસની ગ્રાન્ટ 1,68,063ની ગ્રાન્ટનો કામો નક્કી કરવા, 15મા નાણાં પંચની ગ્રાન્ટ 1,53,65,546ની ગ્રાન્ટના કામો નક્કી કરવા સહિતના વિવિધ કામોને સામેલ કર્યા, જેમાં જંબુસરના વિકાસ કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા, જ્યારે અન્ય કામોમાં વિરોધ પક્ષ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। આ સહિત ગુજરાત નગરપાલિકા 1963ની કલમ 53-55 મુજબ સમિતિઓની રચના કરવાના કામે જિલ્લા મહામંત્રી ફતેહસિંહ ગોહિલ દ્વારા લેવાયેલ મેન્ડેટ પ્રમાણે સમિતિઓની રચના કરવામાં આવ્યાના સમાચાર મળી રહ્યા છે। રિપોર્ટર રમેશ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, જંબુસર। સાધારણ સભા મળેલ હતી, જેમાં કુલ 54 કામો મંજૂર થયેલ છે। આ સભામાં નગરપાલિકાશ્રીની વિવિધ સમિતિના રચના કરવામાં આવેલ છે। કારોબારી સમિતિ ચેરમેન અલ્પેશભાઈ પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન જીગરભાઈ પટેલ, સ્કૂલ સંચાલન ચેરમેન સંગીતાબેન રાણા, આરોગ્ય ચેરમેન સુભાષભાઈ મરાઠે તેમજ સભ્ય ચેરમેનશ્રીઓની નિમણૂક કરવામાં આવેલ છે। આજરોજ જંબુસર નગરપાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ હતી। એમાં 55 કામો એજન્ડામાં હતા। એ જંબુસરની વિકાસની વાતો કરે છે આ ભાજપ, પણ જંબુસરમાં વિકાસ ગાથા યાત્રા કાઢી છે, પણ જંબુસરમાં ક્યાંય પણ વિકાસ દેખાતો નથી। પહેલાં તો જંબુસરના રસ્તાઓ જુઓ, જ્યાં ને ત્યાં ગંદકી અને ગટરોનો ઉપદ્રવ છે। કાવી રિંગ રોડ જુઓ, મોટા મોટા ખાડા પડી ગયેલા છે, અને ત્યાં એમની વિકાસ ગાથાના યાત્રાના આરંભ માટે જે મેન્ટલિંગ કરી એના ઉપર પણ કોઈ જાતનું ડસ્ટિંગ નાખ્યા વગર જે લોકો ગાડીઓ લઈને બી કેટલા લોકો હેરાન થયા છે, કેટલાના ગાડીના ટાયરો પર નુકસાન થયું છે। એટલે આ ભાજપ સરકાર ખાલી નામના વિકાસ ગાથા કાઢે છે। જંબુસરમાં ક્યાંય પણ વિકાસ દેખાતો નથી। 9-9, 10-10 વર્ષથી મીઠા પાણીથી જંબુસરની પ્રજા ત્રસ્ત છે। ગટરનું પાણી મિક્સ આવે છે, ખારું પાણી આવે છે, અને ચારે તરફ ગંદકીનો ઉપદ્રવ છે। એટલે જંબુસર નગરપાલિકા તમામ મોરચે નિષ્ફળ ગઈ છે। એટલે વહેલામાં વહેલી તકે વિકાસની વાતો બંધ કરો તમે, અને જંબુસરને જે ગંદુસર થયું છે એને સુધારો, અને પછી વિકાસની યાત્રાનું વાતો કરો। 55 કામોમાંથી તમે કેટલાનો વિરોધ કરો? અમે જે જંબુસર શહેરના વિકાસના કામો હતા એમાં અમે ફેવર કરેલું છે, અને જે જંબુસર નગરના પ્રજાની ઉપર જે વેરો ઠૂપવાની વાતો કરે છે, જે 400ના 800 ને 600ના 1200 વાત કરીને જે નગરની પ્રજા ઉપર બોજો નાખે છે, પહેલાં તો તમે આવશ્યક સેવા આપવામાં સદંતર નિષ્ફળ ગયા છો। તમારી પાસે કોઈ વેરા ઉઘરાવવાની કોઈ તમે નથી ઉઘરાવી શકતા, કારણ કે તમે જંબુસરની પ્રજાના નગરપાલિકાના પ્રાયોરિટીમાં આવે છે કે નગરના પ્રશ્નો વહેલી તકે સોલ્વ કરે, પણ જંબુસર નગરપાલિકા તમામ મોરચે નિષ્ફળ ગઈ છે। લઘુમતી વિસ્તારમાં અત્યાર સુધી લાઇટ નથી, તો એ લાઇટ બાબતે આપનું શું કહેવું છે? અમે એ પર ધ્યાન દોર્યું છે, પણ કંઈ હાઈ ટેન્શન વાયરનું કંઈ પ્રોબ્લેમ્સ હોવાથી તે લાઇટો હજી ચાલુ થઈ નથી। પણ રેફરલ હોસ્પિટલ રોડ હોય કે જલાલપુરા હોય કે ચાંદપીર રોડ હોય, અમે તાત્કાલિક ધોરણે એમને કીધું છે પ્રમુખ સાહેબને કે તાત્કાલિક ધોરણે પર લાઇટો નખાવવામાં આવે, અને જંબુસર શહેરની પ્રજા એની